ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 4 લેક્ચર નંબર 5 ઉપર આવીએ છીએ. લેક્ચર નંબર 5માં તમને કીધેલું છે બે સદીશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત સમજાવો અને સમજાવો કે આ રીત ત્રિકોણની રીતને અનુભવે છે અથવા તો સમતુલ્ય છે, બરાબર, એવું આપણે સમજાવવાનું છે. હવે બે સદીશોના સરવાળા માટે ત્રિકોણની રીત આપણે લેક્ચર નંબર 4માં આપણે જોઈ. હવે આપણે બે સદીશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત જોવાની છે, જેમાં તમે જોઈ શકો કે આપણા પાસે બે સદીશો છે. એક સદીશ આપણા પાસે છે એ અને બીજો સદીશ આપણા પાસે શું છે, બી છે. હવે બે સદીશો માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કઈ રીતે બનાવવાનો? તો બંને જે સદીશો એ અને બી જે છે એને આપણે ઉદ્ગમ બિંદુ ઓ પાસેથી આપણે શીર્ષમાં બંનેના જે છે પૂછ આપણે જોઈન્ટ કરવાના છે. બંનેના શું જોઈન્ટ કરવાના છે? પૂછ જોઈન્ટ કરવાના છે. અને અહીંયા જે સદીશ એ અને બી દર્શાવેલા છે એ આપણે લેક્ચર નંબર 4માં આકૃતિ એમાં જે દર્શાવેલા હતા એ જ છે. એટલે અહીંયા તમને છૂટા દર્શાવ્યા નથી, પણ આપણને જે આકૃતિ એમાં જે અહીં દર્શાવ્યા છે સદીશ એ અને સદીશ બી, આ સદીશો તમને અહીંયા દર્શાવેલા છે. ઓકે, અને આ બંને સદીશો જે છે એ સદીશોમાં સદીશ એ કંઈક તમને આ રીતે બતાવેલો છે અને સદીશ બી તમને આ રીતે બતાવેલો છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં જ્યારે બંનેનો સરવાળો કરવાનો હોય ત્યારે આપણે ઉદ્ગમ બિંદુ ઓ પાસેથી બંને સદીશો દોરવાના રહેશે. એક સદીશ આપણે આ રીતે લઈએ, બરાબર, અને બીજો સદીશ આપણે આ રીતે લઈએ, પણ બંને સદીશોની આપણે શું જોઈન્ટ કરીશું? પુચ્છ જોઈન્ટ કરીશું. બંને સદીશોની આપણે શું જોઈન્ટ કરીશું? પુચ્છ જોઈન્ટ કરીશું. હવે નાવ નેક્સ્ટ આપણે શું કરવાનું? તો નાવ નેક્સ્ટ જે છે, આપણા પાસે જે સદીશ એ છે એ જેટલા મૂલ્યનો છે, બરાબર, એ જેટલા મૂલ્યનો છે અને જે દિશામાં છે એટલા જ મૂલ્યનો અને એટલી જ દિશામાંનો સદીશ આપણે સદીશ બીની શીર્ષ ઉપર દોરવાનો. ક્યાં દોરવાનો? સદીશ બીની આપણે શીર્ષ ઉપર દોરવાનો. તો સદીશ બીની શીર્ષ ઉપર આપણે કયો સદીશ દોરવાનો? સદીશ એ દોરવાનો. અને એ જ રીતે સદીશ એની શીર્ષ ઉપર આપણે સદીશ બી ના મૂલ્યનો અને દિશાનો આપણે સદીશ દોરવાનો. એ સદીશ જે છે સદીશ બી તમારો જે છે એ આ રીતે મળશે. તો જરા સમજજો, સદીશ એના મૂલ્યનો અને દિશામાંનો સદીશ આપણે સદીશ બી ઉપર દોરીશું. કોના ઉપર દોરીશું? સદીશ બી ઉપર. તો તમે જોઈ શકો કે અહીંયા જે આપણો સદીશ એ છે એટલા જ મૂલ્યનો અને દિશામાંનો સદીશ આપણે સદીશ બીના શીર્ષ ઉપર દોર્યો. અને બીજું સદીશ બી, બરાબર, જેટલા મૂલ્યનો છે અને દિશાનો છે એટલા જ મૂલ્યનો અને દિશાનો સદીશ આપણે સદીશ એ ઉપર દોરીશું. ચાલો, જો આ રીતે જો આપણે દોરીએ તો એક આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ મળશે. અને આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં બંને સદીશોના પુચ્છ અને બંને સદીશોના શીર્ષ ને જોડતો સદીશ જે મળશે એ આ બંને સદીશોનો પરિણામી સદીશ હશે. બંને સદીશોનો શું હશે? પરિણામી સદીશ હશે. પરિણામી સદીશ હશે એટલે કે સદીશ એ વત્તા શું હશે? સદીશ બી હશે. તો સદીશ એ વત્તા બી જે છે તમને કેવી રીતના મળશે? તો એક વખત મેં ફરીથી કહું, સદીશ એ અને બીને જે છે આપણે શું કરવાનું છે? ઉદ્ગમ બિંદુ પાસેથી દોરવાનું છે. ઉદ્ગમ બિંદુ પાસેથી આપણે સદીશ એની આપણે પુચ્છ જોઈન્ટ કરીએ અને ઉદ્ગમ બિંદુ પાસેથી જ આપણે સદીશ બીની શું કરીએ? ખબર? પુચ્છ જોઈન્ટ કરીએ. હવે સદીશ એ જેટલા મૂલ્યનો છે અને બરાબર જેટલા મૂલ્યનો છે અને એની જે દિશા છે એ આપણે સદીશ બીના શીર્ષ ઉપર દોરીએ, બરાબર. અને એ જ રીતે સદીશ બી જેટલા મૂલ્યનો અને દિશાનો છે એ સદીશ આપણે સદીશ એની શીર્ષ ઉપર દોરીએ. હવે આપણે જોઈ શકીએ કે બંને સદીશોના પુચ્છ અને બંને સદીશોના શીર્ષ ને જોડતો સદીશ જો આપણે દોરીએ તો એ બંને સદીશોના સદીશ સરવાળા જેટલું હશે. બંને સદીશોના શું હશે? સદીશ સરવાળા જેટલું હશે. એટલે કે સદીશ એ વત્તા શું થશે? સદીશ બી થશે. સદીશ એ વત્તા શું થશે? બી. હવે આ સદીશ જે છે ત્રિકોણની રીતને બી સમતુલ્ય છે. ત્રિકોણની રીતને કેમ સમતુલ્ય છે? કેમ કે આ જે આપણો સદીશ એ છે એની શીર્ષ ઉપર જે છે સદીશ બી દોરેલો છે. એની શીર્ષ ઉપર શું દોરેલો છે? સદીશ બી દોરેલો છે. પરિણામે પ્રથમ સદીશની પુચ્છ
અને બીજા સદિશના શીર્ષ ને જોડતો સદિશ જે છે એ જોડતો સદિશ એ તમારું શું આવશે? પરિણામી સદિશ આવશે. અને અહીંયા તમે જોઈ શકો કે આટલી રચના જે છે એ ત્રિકોણની રચના કરે છે. આટલી રચના શું કરે છે? ત્રિકોણની રચના કરે છે. અને આ રીતે આપણે સદિશનો શું દર્શાવી શકીએ? સરવાળો દર્શાવી શકીએ છીએ. ચાલો, જો તમને આટલું ખબર પડે તો આપણે એવું કહી શકીએ કે આકૃતિ એમાં દર્શાવેલા બે સદિશો સદિશ એ અને સદિશ બી નો આપણે સદિશ સરવાળો કરવો છે. હવે આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે નિશ્ચિત બિંદુ ઓને પહેલા પસંદ કરો. એટલે પહેલા આપણે એક નિશ્ચિત બિંદુ આપણે શું કરીએ? ઓને પસંદ કરીએ. ઓને પસંદ કરીને સદિશ એ અને સદિશ બી એવી રીતે દર્શાવો કે જેથી તેમની લંબાઈ અને દિશા ન બદલાય અને તેમના પુચ્છ ઓ પર આવે. હવે સદિશ એ અને સદિશ બી આપણે એવી રીતે દોરવાના છે કે એની પુચ્છ જે છે એ કોના ઉપર આવે? ઓ બિંદુ પર આવે. હવે સદિશ એ અને સદિશ બી ની પાસેની બાજુઓ બંને સમાંતર બાજુ ચતુષ્કોણ OPSQ વિચાર કરો. હવે સદિશ એની જે પાસેની બાજુ જે છે, બરાબર, આ સદિશ એ છે એની પાસેની બાજુ સદિશ બી વિચાર કરો અને સદિશ બી ની પાસેની બાજુ શું વિચાર કરો? સદિશ એ વિચાર કરો. એટલે એ ની બાજુમાં બી અને બી ની બાજુમાં એનો વિચાર કરો તો આપણા પાસે એક સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે જે તમારો આવશે OPSQ બનશે. શું બનશે? OPSQ બનશે. અને એમાં જે તમારો કર્ણ જે OS છે, એમાં જે આપણો કર્ણ જે OS છે એ OS કર્ણ જે છે બે સદિશોનો શું હશે? પરિણામી તમારો સદિશ હશે. એટલે OS જે છે સદિશ એ અને સદિશ બી નો પરિણામી સદિશ થશે. એટલે કે OS બરાબર OP વત્તા OQ. OS બરાબર શું આવશે? તો OS બરાબર આપણે જોઈ શકીએ OP વત્તા શું આવશે? PS અથવા તો બરાબર OQ. હવે OS વત્તા OQ કરો, રાઈટ? OS વત્તા બરાબર એટલે OS બરાબર શું? OP વત્તા OQ કરો તો આ તમારો OP છે અને OQ જે છે, આ તમારો OQ જે છે એ PS જેટલો જ છે. એટલે તમે OQ લખો કે PS લખો બંને સરખા જ થશે. એટલે OS બરાબર OP વત્તા OQ અથવા તો OP વત્તા PS. એટલે OS એટલે સદિશ R, પરિણામી સદિશ, અને OP એ સદિશ A છે અને OQ એ સદિશ શું છે? B છે. એટલે R બરાબર સદિશ A વત્તા B થશે. પરિણામે R જે છે એ તમારો પરિણામી સદિશ થશે. હવે આકૃતિ સીમાં સદિશો એ અને બી નો પરિણામી સદિશ મેળવવા માટે ત્રિકોણનો નિયમ પણ દર્શાવ્યો છે. હવે આકૃતિ સીમાં જે છે તમને ત્રિકોણનો નિયમ દર્શાવેલો છે. એ ત્રિકોણનો નિયમ તમને જોઈ શકો તો સમાંતર બાજુ ચતુષ્કોણનો જે અડધો ભાગ છે એટલો જ અડધો ભાગ તમને અહીંયા મળે છે. પરિણામે આપણે એવું કહી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ જે છે એ બંને રીતો એકબીજા માટે શું છે? સમતુલ્ય છે. બંને રીતો એકબીજા માટે શું છે? સમતુલ્ય છે. અહીં પરિણામી સદિશ આનું મૂલ્ય સદિશ એ અને બી ના મૂલ્યના સરવાળા જેટલું અથવા તો એના કરતાં શું હોઈ શકે? ઓછું હોઈ શકે છે. તો ધ્યાન રાખજો, જો તમે મેથેમેટિકલી કેલ્ક્યુલેશન કરશો તો સદિશ આનું મૂલ્ય જે છે સદિશ એ વત્તા બી જેટલું અથવા એના કરતાં તમને શું મળે? ઓછું મળી શકે છે. ઓકે, તો આ રીતે જે છે આપણે બે સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત સમજાવી શકીએ છીએ. તો મારા પ્રમાણે આ તમને ખબર પડી જવી જોઈએ. હવે નેક્સ્ટ જે છે સદિશોના સરવાળા માટે આપણે ક્રમનો નિયમ સમજાવવાનો છે. હવે ક્રમનો નિયમ સમજાવવાનો એટલે કે ક્રમનો નિયમ આ રીતે કહેવા માંગે કે સદિશ A વત્તા B કરીએ બરાબર આપણને શું મળવું જોઈએ? સદિશ બી વત્તા શું મળવું જોઈએ? એ થવું જોઈએ. એટલે કે તમારો ક્રમ બદલાય તો પણ તમારો જે સરવાળો જે છે સરવાળો બંને બાજુ સરખો થવો જોઈએ. એટલે કે સદિશ એ વત્તા બી બરાબર શું થવું જોઈએ? સદિશ બી વત્તા એ થવું જોઈએ. ચાલો, હવે એ સમજવા માટે જે છે ને અહીંયા આપણે જોઈ શકીએ કે આપણા પાસે સદિશ એ આ બાજુ છે, બરાબર? સદિશ એ આ બાજુ છે અને સદિશ બી તમને નીચેની તરફ મળે છે. હવે બંનેનો સરવાળો કરવાનો હોય તો પહેલા આપણે સદિશ એ લઈ લઈએ અને બીજો સદિશ જે છે એ સદિશ બી આપણો નીચેની તરફ છે. એટલે સદિશ બી આપણે નીચેની તરફ લઈએ તો પરિણામી સદિશ જે છે એ પ્રથમ સદિશના પુચ્છને અને બીજા સદિશના શીર્ષને જોડતો સદિશ મળે. એટલે સદિશ એ વત્તા બી ની દિશા તમને આ બાજુ મળશે. હવે આપણે સદિશ બી વત્તા એ કરીએ.
ચાલો સદીશ બી વત્તા એ કરીએ તો સદીશ બી જે છે એ તમારું નીચેની બાજુ છે અને સદીશ એ જે છે એ સદીશ એ તમારું જે છે બરાબર આ બાજુ છે. સદીશ એ જે છે આ બાજુ છે. તો જરા વ્યવસ્થિત દોરું. સદીશ બી જે છે એ તમારે આ બાજુ છે અને સદીશ એ જે છે આ બાજુ છે. તો સદીશ એ વત્તા બી જે છે તમને કે બાજુ મળશે? આ રીતે મળશે. અને આપણે પહેલામાં જે સદીશ એ વત્તા બી કરેલો હતો એટલે કે આ રીતે સદીશ એ બતાવેલો હતો અને અહીંયા આપણે સદીશ બી બતાવેલો હતો. તો સદીશ એ વત્તા બી જે છે એની દિશા પણ મને આ બાજુ જ મળેલી. તો તમે જોઈ શકો કે સદીશ એ વત્તા બીની દિશા તમે આ બાજુ જોઈ શકો અને સદીશ એ વત્તા બીની દિશા તમે આ બાજુ જોઈ શકો. બંને દિશા સરખી જ છે. બંને દિશા શું છે? સરખી જ છે. પરિણામે આપણે એવું કહી શકીએ કે સદીશ એ વત્તા બી બરાબર શું થાય? સદીશ બી વત્તા એ થશે. ચાલો જોવું હોય તો આપણે જોઈ શકીએ કે સદીશ એ ના પુચ્છ પર સદીશ બી નું શીર્ષ રાખીને આપણે PQ બરાબર બી દોરીએ તો સદીશ એ ના શીર્ષ પર સદીશ બી ના પૂછનો છેડો દોરીએ તો OQR મળે જે બંને સદીશોનો પરિણામી સદીશ હશે. તો તમે જોઈ શકો કે સદીશ બરાબર એ OP છે. એના શીર્ષ ઉપર જે છે સદીશ આપણે શું દોરીએ? PQ દોરીએ. તો આ જે OQ જે છે આ જે OQ જે છે તમને પરિણામી સદીશ મળે. એ જ રીતે સદીશ બી બરાબર સદીશ બી અને એ જ રીતે બરાબર આપણે શું લઈએ તો SP જે છે એ સદીશ એ લઈએ અને અહીંયા જે છે આ રચના તમને ખોટું આપેલી છે બરાબર. હવે સપોઝ એમ સમજી લેવું કે મારે સદીશ બી વત્તા શું કરવાનું છે? એ કરવાનું છે. આ સદીશ એ વત્તા બી થઈ ગયું. આ જે છે એ તમારું સદીશ એ વત્તા બી છે. સપોઝ મારે સદીશ બી વત્તા એ જો કરવું હોય તો સદીશ બી જે છે સદીશ બી જે છે એ નીચેની તરફ છે. સદીશ એ જે છે એ આ બાજુ છે. તો પરિણામી સદીશ જે તમને મળશે સદીશ એ વત્તા બી મળશે તે તમને આ રીતે મળશે. એટલે બીજી આકૃતિ જે છે બીજી આકૃતિ જે છે એમાં સદીશ બી તમારો આ થશે. એની શીર્ષ ઉપર જે છે આપણે સદીશ એ દોરીએ તો પ્રથમ સદીશની પૂછ અને અંતિમ સદીશનો શીર્ષ દોરીએ તો આ પરિણામી સદીશ તમને એ વત્તા બી મળશે. તો અહીંયા તમે એ પ્લસ બીની દિશા એટલે કે આની દિશા જો અને અહીંયા બી તમે આની દિશા જો તો બંને દિશા તમને શું મળશે? સરખી મળશે. ઓકે. અને એટલે આર બરાબર તમને એ વત્તા બી મળશે. હવે આપણે સપોઝ ઉલટું કરીએ એટલે કે સદીશ બી વત્તા એ કરીએ તો બી બીજા માટે તમારે આકૃતિ આ દોરવાની રહેશે અને લખીને બરાબર આ જે આપેલું છે એ લખીને તમે છેલ્લા સદીશ એ વત્તા બી બરાબર સદીશ બી વત્તા એ બતાવો જે ક્રમનો નિયમ સાબિત કરે છે એવું આપણે કહી શકીએ છીએ. તો આ રીતે જે છે સદીશ બી અને સદીશ એનો આપણે સરવાળો બતાવી શકીએ છીએ. તો મારા પ્રમાણે તમને ખબર પડી જવી જોઈએ અને જો ન ખબર પડે તો તમે મને પૂછી શકો છો. અહીં આકૃતિ નંબર સી ખોટી છે અને જે મેં તમને બતાવેલી હતી બરાબર એ આકૃતિ સાચી છે. એને આધારે તમારે ગણતરી કરવાની રહેશે અને જો ન ખબર પડે તો એ મેં તમને સમજાવી શકું છું. તમે મને ઇન્ફોર્મ કરશો તો આઈ વિલ એક્સપ્લેન યુ. થેન્ક યુ વેરી મચ. બાય.